તો ભારે મથામણ બાદ દાહોદ બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. બાબુ કટારાને દાહોદ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે અને થોડી વારમાં જ આ અંગેની સત્તાવાર જાહેરાત થશે. ભારે મથામણ બાદ દાહોદ બેઠકથી કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા છે. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કુશાંક સોની. જી કુશાંક, શું વધુ વિગતો? દાહોદ બેઠક ઉપરથી બાબુ કટારા છે જેઓને કોંગ્રેસ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સત્તાવાર જાહેરાત હજી બાકી છે. દાહોદનો આખો જે પટ્ટો છે જે આદિવાસી બેલ્ટ છે અને શરૂઆતની પેનલમાં જે બાબુ કટારાનું નામ ચાલતું હતું, વચ્ચે એ પણ વાત આવી હતી કે બાબુ કટારાના પુત્રને ટિકિટ આપવામાં આવે, પરંતુ એક શક્યતા એ પણ જોવામાં આવતી હતી કે દાહોદ બેઠક ઉપરથી કોંગ્રેસ કદાચ મહિલાને ટિકિટ આપી શકે છે, પરંતુ આખરે જે નામ પર મોહર લાગી છે તે બાબુ કટારાના નામ પર મોહર લાગી છે. બાબુ કટારાથી તેમનું આ વિસ્તારમાં પ્રભુત્વ એક અલગ પ્રકારનું છે, કારણ કે આદિવાસી બેલ્ટ છે અને તેમણે આદિવાસીઓની વચ્ચે રહીને અનેક સમય સુધી કામ કર્યું છે. કોંગ્રેસ પાર્ટીને આદિવાસી બેલ્ટમાં જીવતી રાખવાનું કામ કર્યું છે બાબુ કટારાએ. આ કારણોથી બાબુ કટારાને લોકસભા બેઠક માટે ટિકિટ આપવામાં આવી છે. સત્તાવાર જાહેરાત લગભગ 1 કલાકની અંદર કરવામાં આવી શકે તેવી પણ હાલ માહિતી છે તે સામે આવી રહી છે.